हेलो फ्रेंड्स, वेलकम टू वेब संकुल। સૌપ્રથમ તો વેબ સંકુલ સાથે જોડાયેલા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપનું આવતું વર્ષ પણ ખૂબ જ સરસ જાય અને દરેક વિદ્યાર્થી મિત્રોને પોતાની ઈચ્છા મુજબની સરકારી નોકરીઓ પ્રાપ્ત થઈ જાય એવી શુભેચ્છાઓ। મિત્રો, આજે આપણે મળ્યા છીએ તલાટી સ્પેશિયલ અર્થવ્યવસ્થાને લઈને, એટલે કે આવનારી તલાટી અને જુનિયર ક્લર્કની જે એક્ઝામિનેશન્સ છે, આ ઉપરાંત ક્લાસ 3 અને જીપીએસસી દ્વારા આયોજિત જે કંઈ પણ સુપર ક્લાસ 3 પરીક્ષાઓ છે એમાં ઉપયોગી સાબિત થઈ શકે એવા ઇકોનોમિક્સ એટલે કે અર્થવ્યવસ્થાના પ્રશ્નોની આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું। મિત્રો, આ પ્રશ્નને આપણે માત્ર સોલ્વ કરવા ખાતર સોલ્વ નથી કરવાના। જ્યાં જ્યાં તમારે કોઈ પણ કોન્સેપ્ટ સમજવાની જરૂરિયાતો હશે તે સાથે આપણે એ કોન્સેપ્ટને પણ સમજતા જઈશું। મિત્રો, વધારે સમય ન લેતા આપણે આગળ વધીએ। મિત્રો, હાલમાં આપણી એક ઓફલાઈન બેચીસ જે છે લોન્ચ થવા જઈ રહી છે જીપીએસસી ક્લાસ 1-2 માટે, જનરલ ક્લાસ 3 માટે અને ટેટ ટાટ માટે। તો એના માટે હાલમાં ઓફર ચાલી રહી છે મિત્રો, જે છે જીપીએસસી 1-2ની બેચ તમને 50,000 રૂપીઝ, જનરલ ક્લાસ 3 વાળી બેચ 25,000 રૂપીઝ અને ટેટ ટાટની બેચ જે છે એ પણ 25,000 રૂપીઝમાં તમને ઓફલાઈન કોર્સિસ અહીંયા ભણાવવામાં આવશે। આ ઓફર માત્ર 31 ઓક્ટોબર સુધી જ વેલિડ છે, ત્યાર પછી જે કંઈ પણ ઇન્ક્રીઝડ પ્રાઇસ છે એ પણ અહીંયા લખેલી છે। ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર છે મિત્રો। ભારતમાં શહેરી વસ્તી 1951માં 17.3% વધીને 2011માં ખાલી જગ્યા થયેલી છે। મિત્રો, ભારતની અંદર જે શહેરી વસ્તી હતી એ 1951 એટલે કે 1951માં 17.3% હતી, જે વધીને વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલી થયેલી છે। હા મિત્રો, આ બિલકુલ ફેક્ચ્યુઅલ ટાઈપનો પ્રશ્ન છે, આમાં તમારે પ્યોરલી ડેટા જ યાદ રાખવાનો થશે। તો મિત્રો, 2011માં ભારતની શહેરી વસ્તી વધીને 31.2% થયેલી છે, જે આપણને ઓપ્શન બી માં આપેલું છે। તો ક્વેશ્ચન નંબર 1 માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર। ક્વેશ્ચન નંબર 2, હિન્દુ વૃદ્ધિ દર એટલે કે ભારતીય અર્થતંત્ર દ્વારા પ્રથમ 6 પંચવર્ષીય યોજનાઓ દરમિયાન પ્રાપ્ત કરેલ 3.70%નો વાર્ષિક વૃદ્ધિ દર, આ હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવ્યો હતો। મિત્રો, હિન્દુ ગ્રોથ રેટ એનો મતલબ એવો થાય છે કે જે પહેલી 6 પંચવર્ષીય યોજના હતી, ફર્સ્ટ 6 5-year પ્લાન, એ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાએ જે ગ્રોથ રેટ એચીવ કર્યો હતો કે જે 3.70%નો હતો, એને આપણે હિન્દુ વૃદ્ધિ દર કહીએ છીએ। ચલો, એ તો બરાબર છે, એ પ્રશ્નમાં આપેલું છે, પણ આ હિન્દુ વૃદ્ધિ દરનો કોન્સેપ્ટ, એનો વિચાર, એનો ખ્યાલ એ કયા અર્થશાસ્ત્રીએ આપ્યો હતો? મિત્રો, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી એક્ઝામમાં તમને પૂછાયેલો છે અને પૂછી પણ શકાય છે। તો આ જે હિન્દુ વૃદ્ધિ દર છે એનો ખ્યાલ રાજકૃષ્ણએ આપેલો હતો, જે ઓપ્શન સી માં આપેલું છે। તો ક્વેશ્ચન નંબર 2 માટે ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ બને છે। ત્રીજો પ્રશ્ન છે મિત્રો, 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સાક્ષરતા દર જે છે, મિત્રો સાક્ષરતા દર એટલે કે અંગ્રેજીમાં એને આપણે લિટરેસી રેટ એવું કહીએ છીએ, આ લિટરેસી રેટ સૌથી ઊંચો હતો। ધ્યાનમાં રાખજો મિત્રો, અહીંયા આપણે યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશનો જે છે એ પ્રશ્ન આપેલો છે। તો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ એવો હતો કે જે 2011ના સેન્સસ વસ્તી ગણતરી મુજબ સૌથી ઊંચો સાક્ષરતા દર ધરાવતી હતી, ઊંચો, હાઈએસ્ટ લિટરેસી રેટ? તો મિત્રો, હાઈએસ્ટ લિટરેસી રેટ જે છે લક્ષદ્વીપમાં હતો, જે અહીંયા આપણને ઓપ્શન ડી માં આપેલું છે। તો ત્રીજા પ્રશ્ન માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર। ચોથો પ્રશ્ન છે મિત્રો, વર્ષ 2001 થી લઈને 2011ના દાયકામાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? મિત્રો, તમે જાણો છો એમ કે દર 10 વર્ષે આપણે ત્યાં વસ્તી ગણતરી થાય છે। તો 2001 થી લઈને 2011નો જે 10-year ટાઈમ પીરિયડ હતો, 10 વર્ષનો સમયગાળો હતો, એમાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો રહ્યો છે? તો 2001 થી લઈને 2011ના દશકામાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર 19.3% રહેલો છે, જે આપણને ઓપ્શન સી માં આપેલું છે। તો ચોથા પ્રશ્ન માટે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર। આગળ વધીએ મિત્રો, પાંચમો પ્રશ્ન છે, સ્થૂળ જન્મ દર વર્ષમાં ખાલી જગ્યા દીઠ જીવિત જન્મની સંખ્યાની માપણી કરે છે। મિત્રો, સ્થૂળ જન્મ દર એને આપણે અંગ્રેજીમાં ક્રૂડ બર્થ રેટ એવું કહીએ છીએ। આ ક્રૂડ બર્થ રેટ શું છે એવો પ્રશ્ન પૂછ્યો છે। તો
તો સ્થૂળ જન્મદરના અંતર્ગત ખાલી જગ્યા દીઠ એટલે કે કેટલા વ્યક્તિ દીઠ જીવિત જન્મેલા વ્યક્તિઓની સંખ્યાની માપણી કરવામાં આવે છે. તો સ્થૂળ જન્મદર અંતર્ગત વસ્તીના 1000 વ્યક્તિ દીઠ જીવિત જન્મ સંખ્યાની માપણી કરવામાં આવે છે. એટલે કે 1000 વ્યક્તિઓએ જીવિત જન્મ સંખ્યા કેટલી છે એને કહેવાય સ્થૂળ જન્મદર એટલે કે ક્રૂડ બર્થ રેટ, જે આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો ક્વેશ્ચન નંબર 5 માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતમાં વર્ષ 2001-2011 દરમિયાન કયા જિલ્લાનો દાયકાનો સૌથી વધુ વૃદ્ધિ દર હતો? મતલબ કે 2001-2011 દરમિયાન કયો એક જિલ્લો એવો છે કે જે દાયકાનો સૌથી વધુ વૃદ્ધિ દર એટલે કે 2001 થી 2011 દરમિયાન સૌથી વધારે ગ્રોથ રેટ ધરાવે છે? કયો જિલ્લો? તો મિત્રો સુરત જિલ્લો એવો હતો કે જેનો વસ્તી વૃદ્ધિ દર 2001 થી લઈને 2011 દરમિયાન સૌથી વધારે હતો. તો છઠ્ઠા પ્રશ્ન માટે ઓપ્શન એ જે છે આપણો સાચો જવાબ બને છે. સાતમો પ્રશ્ન છે મિત્રો, નિરપેક્ષ રીતે આયોજનના સમયગાળા દરમિયાન કૃષિકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોની સંખ્યા, પછી અહીંયા આપણને ... આપેલું છે. મતલબ કે આયોજનના સમયગાળા દરમિયાન નિરપેક્ષ રીતે જે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હતા એની સંખ્યામાં શું ફેરફાર થયો? આયોજનનો સમયગાળો એટલે આપણે અલગ અલગ 12 પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી છે. તો આ 12 પંચવર્ષીય યોજનાઓ દરમિયાન કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની સંખ્યામાં શું ફેરફાર થયો? સંખ્યા વધી, સંખ્યા અચળ રહી કે સંખ્યા ઘટી? શબ્દ પર ધ્યાન રાખજો. આગળ આપણને એક શબ્દ આપ્યો છે નિરપેક્ષ રીતે. મતલબ કે અહીંયા આપણે સાપેક્ષ રીતે નથી શોધવાનું. સાપેક્ષ રીતે એટલે કમ્પેરિઝન નથી કરવાની, ઓવરઓલ જોવાનું છે. તો ઓવરઓલ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની સંખ્યા વધી છે. રીઝન? કારણ કે વસ્તી વધી છે. વસ્તી વધી છે એટલે સામે રોજગાર મેળવનારા લોકોની સંખ્યા પણ વધશે. તો વધી છે એવું આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો સાતમા પ્રશ્ન માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો આઠમો પ્રશ્ન, ભારતમાં ગરીબી રેખા અંદાજવા માટે સમયાંતરે નિર્દેશ સર્વેક્ષણ કોના દ્વારા હાથ ધરવામાં આવે છે? એટલે કે મિત્રો ગરીબી રેખાનો અંદાજ લાવવા માટે, ગરીબી રેખાને અંદાજવા માટે સમય સમયે કોના દ્વારા, કઈ સંસ્થા દ્વારા નિર્દેશ સર્વેક્ષણ જે છે એ હાથ ધરવામાં આવે છે? તો મિત્રો ગરીબી રેખાના અંદાજ માટે રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય, નેશનલ સ્ટેટિસ્ટિકલ સર્વે ઓફિસ જે છે એમના દ્વારા આ જે છે ગરીબી રેખાના અંદાજ માટેનો એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે, જે ઓપ્શન બી માં આપેલું છે. તો આઠમા પ્રશ્ન માટે અહીંયા આવશે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, સ્ટેટિસ્ટિકલ નહીં, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય કહીએ છીએ, જે ઓપ્શન બી માં આપ્યું છે. તો આઠમા પ્રશ્ન માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. નવમો પ્રશ્ન છે મિત્રો, ભારત સરકારે ગરીબી રેખાની માપણી ખાલી જગ્યાના રૂપમાં કરવાનો નિર્ણય કરેલો છે. હવે જોજો, ઇકોનોમિક્સ એક સબ્જેક્ટ એવો છે કે જેમાં ગુજરાતીની સાથે સાથે આપણે અંગ્રેજી શબ્દોને પણ ધ્યાનમાં લેવા પડે. તો ભારત સરકારે ગરીબી રેખાની માપણી કરવા માટે આમાંનો કયો એક ઘટક ધ્યાનમાં લીધો છે? ઘરેલું વપરાશ, ડોમેસ્ટિક યુઝ, ઘરેલું બચત, ડોમેસ્ટિક સેવિંગ, ઘરેલું રોકાણ, ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ, કે એક પણ નહીં? યાદ રાખજો, હાલમાં ભારત સરકાર ગરીબી રેખાની માપણી માટે ઘરેલું વપરાશ, ડોમેસ્ટિક એક્સપેન્સ, ડોમેસ્ટિક યુઝ જે છે એ ઘટકને ધ્યાનમાં લે છે. તો નવમા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ બને છે. ક્વેશ્ચન નંબર 10, ભારત એ ખાલી જગ્યાની ગરીબીની સમસ્યા સૌથી વધારે ધરાવે છે. મિત્રો ગરીબીના પણ ઘણા બધા પ્રકાર હોય. નિરપેક્ષ ગરીબી કે જેમાં કમ્પેરિઝન નથી કરતા આપણે બે વ્યક્તિની, એક માપદંડ જે છે એ ડિસાઈડ કરી દઈએ છીએ, એનાથી નીચે જીવતા લોકોને ગરીબ કહીએ છીએ. સાપેક્ષ ગરીબી અથવા તો સાપેક્ષ બચત, જેમાં આપણે બે વ્યક્તિઓની કમ્પેરિઝન કરીએ છીએ. અને પરિસ્થિતિજન્ય ગરીબી એટલે અચાનક પરિસ્થિતિના કારણે ગરીબી ઉદ્ભવી હોય. ડીવાયએસઓ વર્ષ 2022ના પેપરમાં પણ તમને આ પરિસ્થિતિજન્ય ગરીબીનો પ્રશ્ન પૂછાયેલો છે. ધારો કે કોરોનાનો ટાઈમ આવ્યો અને લોકોનું ગરીબીનું સ્તર વધી ગયું, તો એને કહેવાય પરિસ્થિતિજન્ય ગરીબી. તો મિત્રો આપણે ત્યાં સૌથી વધારે સમસ્યા જો કોઈ ગરીબીની હોય તો એ છે નિરપેક્ષ ગરીબીની સમસ્યા આપણે ત્યાં સૌથી વધારે છે. તો 10મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ બને છે.
11મો પ્રશ્ન પર જઈએ પહેલા મિત્રો, આપણો જે છે ક્લાસરૂમ કોર્સ ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યો છે, જેના પર દિવાળી ઓફર છે. હેપી દિવાળી પ્રોમો કોડ તમે એપ્લાય કરશો એટલે એ ક્લાસરૂમ કોર્સ ઉપર તમને વિધાઉટ મટીરિયલ પણ 65% અને વિથ મટીરિયલ પણ 65% ડિસ્કાઉન્ટ મળી જશે. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આ કોર્સ પરચેઝ કરવાનો હોય એ જે છે વહેલી તકે આ કોર્સ પરચેઝ કરી લે. ચલો આગળ વધીએ મિત્રો. 11મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું એ ભારતમાં ગરીબીનું સૂચક ગણાતું નથી? મિત્રો આમાંનો કયો એક ઘટક એવો છે કે જે ગરીબીના માપન માટે વપરાશમાં નથી લેવાતો? પહેલું છે યાતાયાતના સાધનોનો અભાવ, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીનો અભાવ. બીજું શિક્ષણની ઉપલબ્ધતાનો અભાવ. ત્રીજું સ્વાસ્થ્ય સંભાળની ઉપલબ્ધતાનો અભાવ. ચોથું નોકરીની તકોનો અભાવ. તો મિત્રો આમાંથી એકદમ સ્પષ્ટ છે કે ગરીબીના માપન માટે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ધ્યાને ન લેવાય. એજ્યુકેશન, હેલ્થ એન્ડ એમ્પ્લોયમેન્ટ આ ત્રણેય જે છે ગરીબીના માપન માટેના ઘટકો છે, પરંતુ યાતાયાત સાધનોનો અભાવ એ ઘટક નથી, જે ઓપ્શન એ માં આપેલું છે. તો 11મા પ્રશ્ન માટે ઓપ્શન એ જે છે આપણો સાચો જવાબ બને છે. 12મો પ્રશ્ન છે, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી માપનને લગતા કેટલી ઓછામાં ઓછી સરેરાશ કેલરીની જરૂરિયાત છે? મિત્રો ગરીબી રેખાના માપન માટે આપણે ગ્રામ્ય સ્તરે અને શહેરી સ્તરે કેલરીનું એક માપદંડ નક્કી કર્યો છે. શહેરી સ્તરે ઓછામાં ઓછી જે વ્યક્તિ 2100 કેલરી પર દિવસ પ્રતિદિન જે છે કેલરી મેળવતો હોય એ ગરીબી રેખામાં નહીં આવે, અને જે છે ગ્રામ્ય સ્તરે જે વ્યક્તિ 2400 કેલરી પ્રતિ દિવસની જે છે ઉર્જા મેળવતો હોય, ખોરાક મેળવતો હોય, એ વ્યક્તિ જે છે ગરીબી રેખામાં નહીં આવે. અહીંયા આપણને ગ્રામ્ય સ્તર પૂછ્યું છે તો 2400 કેલરી પ્રતિદિન પ્રતિ વ્યક્તિ આવશે, કે જે આપણને ઓપ્શન એ માં આપેલું છે. તો 12મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 13મો પ્રશ્ન છે મિત્રો, ભારતના શહેરી વિસ્તારોમાં બીપીએલ પરિવારની ઓળખ માટે નીચેના પૈકી કઈ એક સમિતિની રચના કરવામાં આવી હતી? મિત્રો બીપીએલ પરિવારોની ઓળખ માટે આમાંથી આપણે કઈ એક સમિતિ બનાવી હતી? તેંડુલકર કમિટી, સક્સેના કમિટી, લાકડાવાલા કમિટી કે HR હાસિમ કમિટી? યાદ રાખજો શહેરી વિસ્તારોની વાત થઈ છે, તો શહેરી વિસ્તારોમાં બીપીએલ પરિવારની ઓળખ માટે આપણે HR હાસિમ કમિટીની રચના કરી હતી, જે આપણને ઓપ્શન ડી માં આપેલું છે. તો 13મા પ્રશ્ન માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. 14મો પ્રશ્ન છે મિત્રો, બહુઆયામી ગરીબી સૂચકાંક મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ MPI ની ગણતરી વખતે નીચે આપેલા સૂચકાંકોમાંથી કયા સૂચકોને આપણે ઉપયોગમાં લઈએ છીએ? કયા ઇન્ડિકેટર્સને ઉપયોગમાં લઈએ છીએ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જે છે એની કેલ્ક્યુલેશન માટે? વીજળીની સુવિધા, ટેલિફોનની સુવિધા, માતૃ મૃત્યુ દર અને ઉચ્ચ શિક્ષણની સુવિધા. તો મિત્રો અહીંયા જે વીજળીની સુવિધા છે એને આપણે MPI ની ગણતરીમાં ઉપયોગમાં લઈએ છીએ. ટેલિફોન સુવિધા, માતૃ મૃત્યુ દર અને ઉચ્ચ શિક્ષણની સુવિધા એને ધ્યાને લેવામાં આવતું નથી. તો 14મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ બને છે. 15મો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ યોજના આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન EWS ને પૂરતી આવક ઊભી કરવા અને સ્વરોજગારી માટે વધારાના સાધન સામગ્રી પૂરી પાડવા માટેની છે? આમાંની કઈ એક યોજના એવી છે કે જેના અંતર્ગત આર્થિક રીતે પછાત વર્ગના સમુદાય જે છે એ સમુદાયના લોકોને સ્વરોજગાર માટે સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે? તો મિત્રો આ પણ એક ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે, આમાં કોઈ કોન્સેપ્ટની જરૂરિયાત નથી. યાદ રાખજો, માનવ કલ્યાણ યોજના અંતર્ગત આર્થિક રીતે પછાત વર્ગના જે સમુદાયો છે એમના લોકોને આ સ્વરોજગાર માટે સાધન સામગ્રીની સહાયતા પૂરી પાડવામાં આવે છે, જે ઓપ્શન એ માં આપ્યું છે. તો 15મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 16મો પ્રશ્ન છે મિત્રો, 2017ની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ નેશનલ હેલ્થ પોલિસીનો ધ્યેય જન્મ સમયે અપેક્ષિત આયુષ્યમાં ખાલી જગ્યા વર્ષ સુધીનો વધારો કરવાનો છે. મિત્રો 2017ની નેશનલ હેલ્થ પોલિસી મુજબ જે જન્મ થાય છે, જન્મ સમયે કોઈ વ્યક્તિના અપેક્ષિત આયુષ્યમાં કેટલા વર્ષ સુધી વધારો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે?
તો આ પણ એક ફેક્ચ્યુઅલ પ્રશ્ન થયો, ખાસ ડેટા ધ્યાનમાં રાખજો મિત્રો. જન્મ સમયે અપેક્ષિત આયુષ્યમાં 70 વર્ષ સુધી વધારો કરવાનો, એટલે કે દરેક વ્યક્તિનું એવરેજ જે એજ છે, જે અપેક્ષિત આયુષ્ય છે, એને આપણે 70 વર્ષ સુધી લઈ જવાનો ટાર્ગેટ રાખ્યો છે, જે ઓપ્શન એ માં આપ્યું છે. તો 16મા પ્રશ્ન માટે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. 17મો પ્રશ્ન છે મિત્રો, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુને જન્મ બાદ ખાલી જગ્યા વર્ષ સુધી આરોગ્યલક્ષી તમામ સારવાર, આવવા જવા માટે વિનામૂલ્યે પરિવહન સગવડ, આ સહિતની સેવાઓ જે છે એ પૂરી પાડવામાં આવે છે. મિત્રો, જનની સુરક્ષા કાર્યક્રમ જે છે સરકારનો, એ કાર્યક્રમ હેઠળ જે નવજાત શિશુ હોય છે, એ નવજાત શિશુને કેટલા વર્ષની ઉંમર સુધી આવવા જવા માટે વિનામૂલ્યે પરિવહન સગવડ પૂરી પાડવાની યોજના છે. તો મિત્રો યાદ રાખજો, નવજાત શિશુને 1 વર્ષ સુધી વિનામૂલ્યે સારવાર માટે જે છે એ આવવા જવાની પરિવહન સગવડતા પૂરી પાડવામાં આવે છે. તો 17મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 18મો પ્રશ્ન, બાળ મૃત્યુનો ઘટાડો એ ખાલી જગ્યા વડે વસ્તી વધારાના નિયંત્રણ માટે મદદરૂપ થાય છે. મિત્રો, બાળ મૃત્યુ દરમાં ઘટાડો થશે. જોજો, આ પ્રશ્ન થોડો અટપટો છે, લોકોને કન્ફ્યુઝ કરી શકે છે, ધ્યાનમાં રાખજો. પ્રશ્ન એવું કહે છે કે બાળ મૃત્યુમાં જો ઘટાડો થાય તો એ બાળ મૃત્યુ દરમાં થતો ઘટાડો વસ્તી વધારાને નિયંત્રણમાં લાવવા માટે કઈ રીતે ઉપયોગી સાબિત થાય. હવે જોઈએ ઓપ્શન. પહેલું, મૃત્યુ દરની ભરપાઈ કરવા માટે વારંવાર બાળ જન્મના નિયંત્રણ વડે. પહેલો ઓપ્શન સાચો છે, પણ હજુ બીજા ઓપ્શન જોવા પડે. ટૂંકમાં બાળ મૃત્યુ દરમાં વધારો હોય તો બાળકો વધારે મૃત્યુ પામે, તો એની ભરપાઈ કરવા માટે લોકો વધુને વધુ બાળકોને જન્મ આપવાનું જે છે એ પ્રિફર કરશે. તો જો બાળ મૃત્યુ દર ઘટે તો નવા જન્મતા બાળકોની સંખ્યામાં પણ ઘટાડો થશે. આ રીતે વસ્તી નિયંત્રિત થશે. બીજું, માતાના આરોગ્યના રક્ષણ વડે. એને અને બાળ મૃત્યુ દરને જે છે કંઈ લેવા દેવા નથી. બે જન્મ વચ્ચેના સમયગાળાના વધારા વડે. યસ, આના દ્વારા થઈ શકે, આ પણ સાચો હોઈ શકે. ડી, જન્મ પૂર્વે બાળકની જાતિ પસંદ કરવાની વૃત્તિને અટકાવવી. મિત્રો, આ જે છે આના દ્વારા તો વસ્તી વધશે, લોકો છોકરો જે જન્મે એ વૃત્તિમાં વધુને વધુ બાળકો જે છે એ પેદા કરશે. હવે આ બે વસ્તુ જે છે સાચી છે, આ ખોટું થશે, તો એમાંથી વધારે સાચી આપણે સિલેક્ટ કરવાની છે. વધારે સાચી ઓપ્શન એ વાળી થશે. તો 18મા પ્રશ્ન માટે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ મિત્રો. 19મો પ્રશ્ન છે, માનવ વિકાસ સૂચકાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI માં સ્વાસ્થ્યનું આયામ જે છે, જે હેલ્થ ઇન્ડિકેટર છે, એનું મૂલ્યાંકન ખાલી જગ્યા દ્વારા થાય છે. હેલ્થ ઇન્ડિકેટરનું મૂલ્યાંકન શેના દ્વારા કરીએ છીએ આપણે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં. તો મિત્રો, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં હેલ્થ ઇન્ડિકેટરનું મૂલ્યાંકન બાળ મૃત્યુ દર, અપેક્ષિત આયુષ્ય દર, મૃત્યુ દર કે પછી આના પૈકી એક પણ નહીં. શેના દ્વારા થાય? અપેક્ષિત આયુષ્ય દર, એટલે કે એક્સપેક્ટેડ લાઈફ એક્સપેક્ટન્સી જે છે એના દ્વારા થશે, જે ઓપ્શન બી માં આપ્યું છે. તો 19મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે. 20મો પ્રશ્ન છે મિત્રો, છુપી બેરોજગારી એટલે ખાલી જગ્યા. ટૂંકમાં છુપી બેરોજગારી એ કોને કહેવામાં આવે છે? છુપી બેરોજગારી, જેને પ્રચ્છન્ન બેરોજગારી એવું પણ કહીએ છીએ. મિત્રો, પ્રચ્છન્ન બેરોજગારીનો મતલબ એવો થાય છે જેમાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય. મતલબ જરૂર કરતા વધારે કર્મચારીઓ જ્યારે કામ પર લાગેલા હોય ત્યારે વધારેના કર્મચારીઓનું કોઈ યોગદાન હોય છે, પણ તેમ છતાં એનું યોગદાન નથી એવું કહેવાય. જેમ કે ધારો કે કોઈ એક ખેતર છે, એ ખેતરમાં 5 જ કર્મચારીઓની જરૂરિયાત છે, પરંતુ પરિવારમાં વધારે લોકો હોય છે તો એના બદલે 10 કર્મચારીઓ કામ કરતા હોય, પરિવારના બધા જ સદસ્યો કામ કરતા હોય, તો આ વધારાના 5 કર્મચારીઓ જે છે એ રોજગાર સાથે જોડાયેલા હોવા છતાં બેરોજગાર છે. એ કેવા બેરોજગાર છે? છુપા બેરોજગાર છે. તો જ્યાં શ્રમની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય એને આપણે છુપી બેરોજગારી કહીએ છીએ, જે આપણને અહીંયા ઓપ્શન એ માં આપેલું છે. તો 20મા પ્રશ્ન માટે ઓપ્શન એ જે છે આપણો સાચો જવાબ બને છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 21. 100 વ્યક્તિઓ એક કંપનીમાં નોકરી મેળવવા માટે જાય છે. કંપની તેઓને જણાવે છે કે કંપનીમાં નોકરી માટે જગ્યા છે, પરંતુ તેઓ પૈકી કોઈ પણ નોકરી માટે જરૂરી કૌશલ્ય ધરાવતા નથી. આવી બેરોજગારીને કયા પ્રકારની બેરોજગારી કહેવાય છે? મિત્રો, બેરોજગારીના પણ ઘણા બધા પ્રકારો હોય છે. એમાંની એક એવી બેરોજગારી, એમાંનું એક એવું અનએમ્પ્લોયમેન્ટ કે જેમાં કોઈ વ્યક્તિ પાસે જરૂરી સ્કિલ
જરૂરી કૌશલ્ય ન હોય અને એના કારણે જો એ વ્યક્તિ બેરોજગારીમાં જીવી રહ્યો હોય તો એ બેરોજગારીને કેવી બેરોજગારી કહેવાશે? યાદ રાખજો મિત્રો, આને આપણે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ કે જેને આપણે ગુજરાતીમાં માળખાકીય બેરોજગારી એવું કહીએ છીએ, જે આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો ક્વેશ્ચન નંબર 21 માટે ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ બને છે. આગળ વધીએ મિત્રો. 22મો પ્રશ્ન છે. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ની વ્યાખ્યા મુજબ નીચેના પૈકી કઈ એક બેરોજગારીની વિભાવના નથી, સંકલ્પના નથી? મિત્રો, આમાંથી જે છે આપણે એક એવી અનએમ્પ્લોયમેન્ટની વિભાવના શોધવાની છે કે જે NSSO દ્વારા આપવામાં આવતી નથી. સામાન્ય સ્થિતિ બેરોજગારી એ આપવામાં આવે છે. બેરોજગારીની વર્તમાન સાપ્તાહિક સ્થિતિ પણ આપવામાં આવે છે. બેરોજગારીની વર્તમાન દૈનિક સ્થિતિ પણ આપવામાં આવે છે. પરંતુ બેરોજગારીની વર્તમાન માસિક સ્થિતિ આવી કોઈ સંકલ્પના NSSO જે છે બહાર નથી પાડતી. તો 22મા પ્રશ્ન માટે જે છે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. આગળ વધીએ મિત્રો. 23મો પ્રશ્ન છે. નીચેનામાંથી કઈ એક બાબત એ બેરોજગારીની ઝાડ એટલે કે અંગ્રેજીમાં કહીએ તો અનએમ્પ્લોયમેન્ટ ટ્રેપ, આ અનએમ્પ્લોયમેન્ટ ટ્રેપ એ શબ્દને કઈ એક બાબત જે છે યોગ્ય રીતે વર્ણવે છે? પહેલું છે મજબૂત આર્થિક વૃદ્ધિ છતાં રોજગારની વૃદ્ધિમાં ઘટાડો થવો. આ વ્રોંગ છે. એવી પરિસ્થિતિ કે જ્યાં બેરોજગાર લોકો શ્રમમાં જોડાવા માટે તૈયાર થતા નથી. આ બિલકુલ સાચું છે મિત્રો. આવી પરિસ્થિતિ ક્યારે ઉદ્ભવે? કે જ્યારે બેરોજગાર વ્યક્તિને શ્રમમાં જોડાવાથી જે પૈસા મળે છે એના કરતા એ વ્યક્તિને નવરા બેઠી રહેવું એટલે કે કામ વગર બેઠી રહેવું જ્યારે વધારે યોગ્ય લાગતું હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે છે, જેને બેરોજગારની ઝાડ એટલે કે અનએમ્પ્લોયમેન્ટ ટ્રેપ એવું કહેવામાં આવે છે. તો બી સાચું છે. તેમ છતાં બાકીના ઓપ્શન જોઈએ. ત્રીજું, એવી પરિસ્થિતિ જ્યાં મોટા ભાગના કામદારો ઓછું વેતન આપતા અસંગઠિત ક્ષેત્રમાં કામે લાગેલા હોય. નહીં, આ ખોટું છે. એવી પરિસ્થિતિ જ્યાં ઊભી કરવામાં આવેલી નોકરીઓની સંખ્યા એ નોકરી બજારમાં પ્રવેશ કરતા લોકોની સંખ્યા કરતા ઓછી હોય. આ પણ વ્રોંગ છે. તો અહીંયા આપણને જવાબ મળી ગયો છે મિત્રો. ક્વેશ્ચન નંબર 23 માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ મિત્રો. 24, નીચેના પૈકી કઈ એક પરિસ્થિતિ એવું દર્શાવે છે કે જેમાં કામદારના પ્રયત્નો વિભાજિત થાય છે? કામદારના પ્રયત્નો વિભાજિત થાય છે એટલે મતલબ કે જે જગ્યાએ એક જ વ્યક્તિની જરૂરિયાત હોય એ જગ્યાએ જો એક કરતા વધારે વ્યક્તિઓ કામે લાગે તો શું થાય? આ એક વ્યક્તિનું જે કામ હતું એ બધાની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. મતલબ કે ખરેખર લોકો કામ સાથે જોડાયેલા છે પરંતુ શ્રમની સીમાંત ઉત્પાદકતા 0 શૂન્ય છે. જરૂરિયાત કરતા વધારે લોકો જ્યારે કોઈ કામ સાથે જોડાયેલા હોય ત્યારે એને કહેવાય છે પ્રચ્છન્ન બેરોજગારી, જે ઓપ્શન સી માં આપેલી છે. તો 24મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. 25મો પ્રશ્ન છે મિત્રો. સૂચિત નવી શૈક્ષણિક નીતિ માટેની SR સુબ્રમણ્યમ સમિતિએ ભલામણ કરી છે કે શિક્ષણ ઉપરનો ખર્ચ એ જીડીપીના ઓછામાં ઓછા ખાલી જગ્યા ટકા વધારવો જોઈએ. મિત્રો, શૈક્ષણિક નીતિ માટેની જે સમિતિ હતી એ શૈક્ષણિક નીતિ માટેની સમિતિએ શિક્ષણ ઉપરનો ખર્ચ દેશની જીડીપીના ઓછામાં ઓછા કેટલા ટકા વધારવાનું સૂચન કર્યું છે? ટૂંકમાં જીડીપીના કેટલા ટકા જે છે શિક્ષણ ઉપર ખર્ચ થવા જોઈએ એવું સૂચવ્યું છે. તો મિત્રો, આ બિલકુલ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. આમાં તમારે કંઈ જ યાદ જે છે બિલકુલ યાદ રાખવાનું થશે, કંઈ સમજવાનું નથી. તો શિક્ષણ ઉપર જે છે જીડીપીના 6% જેટલો ખર્ચ કરવાનું સૂચન કરેલું છે, જે આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો 25મા પ્રશ્ન માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ મિત્રો. 26મો પ્રશ્ન છે. શિક્ષિત ભારત, સ્વસ્થ ભારત અને સ્વાવલંબી ભારત, સંપન્ન ભારત એ ખાલી જગ્યાની ટેગલાઇન છે. ટૂંકમાં શિક્ષિત ભારત, સ્વસ્થ ભારત અને સ્વાવલંબી ભારત, સંપન્ન ભારત એ કોની ટેગલાઇન છે? ભારત સરકારની કઈ યોજનાની જે છે આ એક ટેગલાઇન છે? ઉન્નત ભારત અભિયાન, સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ, આયુષ્યમાન ભારત યોજના કે પછી અટલ મિશન ફોર રિજુવેન્શન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન એટલે કે અમૃત યોજના? આમાંની કઈ એક યોજનાની ટેગલાઇન શિક્ષિત ભારત, સ્વસ્થ ભારત, સ્વાવલંબી ભારત અને સંપન્ન ભારત એવી છે? તો મિત્રો, ઉન્નત ભારત અભિયાન જે છે ભારત સરકારનું એ અભિયાનની આ એક ટેગલાઇન છે. તો 26મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ બને છે.
આગળ વધીએ મિત્રો, 27મો પ્રશ્ન છે, મનરેગા યોજના હેઠળ ચૂકવવામાં આવતા વેતન હવે ખાલી જગ્યા સાથે સંકલિત કરવામાં આવ્યા છે. ટૂંકમાં કયા એક ફુગાવાના સૂચકાંક સાથે મનરેગાના કર્મચારીઓને આપવામાં આવતા વેતનને જોડવામાં આવ્યું છે? ફુગાવાના અલગ અલગ સૂચકાંકો છે. પહેલું છે WPI હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, એની સાથે નથી જોડ્યા. કૃષિ મજૂર માટેનું CPI, યસ ડેફિનેટલી આ આપણો જવાબ સાચો છે. CPI ફોર એગ્રીકલ્ચર વર્કર AW, આમની સાથે જે છે મનરેગા યોજનાના કર્મચારીઓના વેતન જે છે એને જોડવામાં આવ્યા છે. તો આ પણ એક ફેક્ચ્યુઅલ ટાઈપનો સવાલ છે મિત્રો, આમાં પણ તમારે પ્યોરલી યાદ જ રાખવાનું છે. તો 27મા પ્રશ્ન માટે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 28, 28મો પ્રશ્ન છે, ભારતના કયા રાજ્યમાં માનવ વિકાસ આંક ઊંચો છે પરંતુ આવક જે છે નીચી છે? મતલબ કે HDI જે છે વધારે છે પરંતુ માથાદીઠ આવકની ગણતરી કરવા જાઓ તો એ ઓછી છે, એવું કયું રાજ્ય છે? મિત્રો આ પણ એક ફેક્ચ્યુઅલ ટાઈપનો પ્રશ્ન છે. બિલકુલ સિમ્પલ પ્રશ્ન છે કે કેરળ એક રાજ્ય એવું છે કે જ્યાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વધારે છે પરંતુ માથાદીઠ આવક ઓછી છે. તો 28મા પ્રશ્ન માટે ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ બને છે. આગળ વધીએ મિત્રો, ક્વેશ્ચન નંબર 29, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ यानी कि યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP નીચેના પૈકી કયા 3 પરિણામોમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેની અસંગતતાનું માપન કરે છે? અહીંયા પરિણામ એવું નહીં આવે, અહીંયા શબ્દ આવશે પરિમાણ. ટૂંકમાં યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જે લિંગ વિકાસ સૂચકાંક જાહેર પાડવામાં આવે છે, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એ જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં કયા 3 ડાયમેન્શન્સ જે છે ધ્યાને લેવામાં આવે છે? તો આ પણ એક ફેક્ચ્યુઅલ ટાઈપનો પ્રશ્ન છે મિત્રો. જોજો, આરોગ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, ગરીબી, બેરોજગારી અને આરોગ્ય, અસમાનતા, આવક અને ખર્ચ, કે પછી આરોગ્ય, જ્ઞાન અને અસમાનતા? તો યાદ રાખજો, આરોગ્ય, જ્ઞાન અને જીવન ધોરણ એટલે કે અંગ્રેજીમાં કહીએ તો હેલ્થ, નોલેજ અને જીવન ધોરણ એટલે કે લાઈફ સ્ટાન્ડર્ડ. આ જે 3 પરિમાણો છે, આ જે 3 ડાયમેન્શન છે, એના આધારે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે મેજર કરવામાં આવે છે. તો 29મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. આગળ વધીએ મિત્રો, ક્વેશ્ચન નંબર 30, કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ જે છે એ ઘડવામાં અને વિકસાવવામાં આવ્યો છે? મિત્રો આમાંની કઈ એક સંસ્થા દ્વારા હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે, માનવ વિકાસ અહેવાલ જે છે જાહેર કરવામાં આવે છે? તો મિત્રો જે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે એના દ્વારા હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ જાહેર થાય છે, જે ઓપ્શન સી માં આપેલું છે. તો 30મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. આગળ વધીએ મિત્રો, 31મો પ્રશ્ન છે, વિજય કેલકર સમિતિનો અહેવાલ એ ખાલી જગ્યાને લગતો છે. ટૂંકમાં વિજય કેલકર સમિતિ જે છે એમનો અહેવાલ આમાંની કઈ એક બાબતને લગતો છે? વ્યાપાર સુધારાઓ, કેન્દ્ર રાજ્ય સરકાર વચ્ચેના નાણાકીય સંબંધો, જાહેર ક્ષેત્રના એકમોમાં વિનિવેશ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ, કે પછી કર સુધારાઓ એટલે કે ટેક્સ રિફોર્મ્સ? આમાંની કઈ એક બાબત સાથે વિજય કેલકર સમિતિનો અહેવાલ સંકળાયેલો હતો? આ પણ એક ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે મિત્રો. ઘણી બધી વખત RBI દ્વારા સમિતિ જે છે રચવામાં આવે, ઘણી બધી વખત સરકાર દ્વારા સમિતિઓ રચવામાં આવે છે. તો સમિતિના પ્રશ્નો તમને વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. તો વિજય કેલકર સમિતિ જે છે ટેક્સ રિફોર્મ્સ એટલે કે કર સુધારાઓ સાથે સંકળાયેલી હતી, જે આપણને ઓપ્શન ડી માં આપેલું છે. તો 31મા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. 32મો પ્રશ્ન છે મિત્રો, નીચેનામાંથી કયો એક કર આયાત એટલે કે ઇમ્પોર્ટ ઉપર લાગુ પડે છે? સેન્ટ્રલ GST, સ્ટેટ GST કે પછી ઇન્ટિગ્રેટેડ GST? તો યાદ રાખજો મિત્રો, ઇમ્પોર્ટ એટલે કે આયાત ઉપર લાગુ પડતો GST નો કમ્પોનન્ટ એ IGST છે, ઇન્ટિગ્રેટેડ GST છે કે જે આપણને ઓપ્શન સી માં આપેલું છે. તો 32મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 33, GST હેઠળ SAC કોડ એટલે શું? ટૂંકમાં આ SAC કોડનું ફૂલ ફોર્મ શું થશે? મિત્રો GST હેઠળ SAC કોડનું ફૂલ ફોર્મ થશે સર્વિસ
એકાઉન્ટિંગ કોડ કે જે આપણને ઓપ્શન એ માં આપ્યું છે. જો આ પણ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, બિલકુલ તમારે આમાં ડેટા જ યાદ રાખવાનો છે, ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. તો સર્વિસ એકાઉન્ટિંગ કોડ એવું આપણને ઓપ્શન એ માં આપેલું છે. તો 33મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 34, નીચેના પૈકી કઈ સમિતિએ કર સુધારા અંગેની તપાસ કરી અને સૂચનો કર્યા હતા? ટૂંકમાં કર સુધારા ટેક્સ રિફોર્મ્સ અંગે જે છે રિપોર્ટ આમાંની કઈ એક સમિતિ આપ્યો હતો? તો મિત્રો જ્યારે ટેક્સ રિફોર્મ્સની વાત આવે ત્યારે બે સમિતિ એની સાથે સંકળાયેલી છે, વિજય કેલકર અને બીજી છે રાજા ચલૈયા સમિતિ, જે અહીંયા આપણને ઓપ્શન સી માં આપેલી છે. તો 34મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. 35, કર સંબંધિત નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સાચા છે? મિત્રો અહીંયા આપણે ટેક્સને સંદર્ભિત, કરને સંદર્ભિત કરેક્ટ સ્ટેટમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાના છે. સાચું વિધાન શોધવાનું છે ટેક્સને રિલેટેડ. પહેલું છે, પ્રત્યક્ષ કરવેરાઓ એ ફુગાવો ઘટાડવામાં મદદ કરી શકે છે. બીજું, પરોક્ષ કરવેરા ફુગાવાને પ્રોત્સાહન આપી શકે છે. આ બિલકુલ સાચું વિધાન છે મિત્રો. ઇનડાયરેક્ટ ટેક્સીસ વધશે એટલે ફુગાવો વધશે, કારણ કે દરેક વ્યક્તિ ઇનડાયરેક્ટ ટેક્સીસ પે કરે છે. પરોક્ષ કર ચૂકવણીનો બોજ કોઈ બીજા ઉપર ખસેડી શકાય છે. આ પણ સાચું છે. પ્રત્યક્ષ કરવેરા નાખીએ તો ઇન્ફ્લેશન ઘટે, એ પણ સાચું છે. ઇન્કમ ટેક્સ વધારે નાખશો તો જે અમીર લોકો છે એની પાસે ઓછા પૈસા રહેશે, ઓછો ખર્ચ કરશે, ઓછી ડિમાન્ડ કરશે, તો ફુગાવો જે છે આપોઆપ કંટ્રોલ થઈ જશે. તો અહીં આપેલા 3 વિધાન સાચા છે, ઉપરોક્ત તમામ કે જે ઓપ્શન ડી માં આપેલું છે. તો 35મા પ્રશ્ન માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો 36, જીએસટી નો મહત્તમ દર શું છે? તો મિત્રો જીએસટી ના અલગ અલગ સ્લેબ છે, 5%, 12%, 18% અને મેક્સિમમ 28% છે. તો 28 એવું આપણને ઓપ્શન ડી માં આપેલું છે. તો 36મા પ્રશ્ન માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. 37, નીચેના પૈકી કયો કરવેરો પ્રગતિશીલ કરવેરો છે? પ્રગતિશીલ કરવેરો એટલે કે આપણે એને અંગ્રેજીમાં પ્રોગ્રેસિવ ટેક્સ એવું કહીએ છીએ. પ્રોગ્રેસિવ ટેક્સ એટલે કે એનો ગ્રાફ કંઈક આ રીતે થશે. હું વાય અક્ષ પર ટેક્સને લઉં છું અને એક્સ અક્ષ ઉપર ઇન્કમને લઉં છું. તો જેમ ઇન્કમ વધે એમ ટેક્સ વધતો જાય, તો આને શું કહેવાય? પ્રોગ્રેસિવ જે છે ટેક્સ કહેવાય. તો આવકવેરો એક એવી વસ્તુ છે કે જેમાં જેમ આવક વધે એમ ટેક્સ વધતો જાય છે, જે આપણને ઓપ્શન એ માં આપેલું છે. તો 37મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ બને છે. ત્યાર પછી છે 38, વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરવા માટે લગાડવામાં આવતા હંગામી વેરાને ખાલી જગ્યા કહેવાય છે. જ્યારે સરકારને ટેક્સ દ્વારા મળતી રકમ અપૂરતી લાગે ત્યારે સરકાર ટેક્સની ઉપર એક બીજો ટેક્સ નાખે છે કે જેથી વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરી શકાય. તો જ્યારે ટેક્સની ઉપર બીજો ટેક્સ લગાવવામાં આવે એને કહેવાય છે સેસ. જોજો અહીંયા કન્ફ્યુઝ ન થતા, સેસ જે છે એ વધારાનું મહેસૂલ પ્રાપ્ત કરવા માટે લગાડવામાં આવે છે. જ્યારે સરચાર્જ છે એ કોઈ વિશિષ્ટ હેતુની પૂર્તિ કરવા માટે લગાવવામાં આવે છે. વિશિષ્ટ હેતુ, જેમ કે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી તો સ્વચ્છતા સેસ નાખી શકાય. ઇન્કમ ટેક્સ ઉપર એજ્યુકેશન માટે એજ્યુકેશન સેસ નાખ્યો છે. તો એ પર્ટિક્યુલરલી જે હેતુથી નાખવામાં આવ્યો હોય એ હેતુ માટે જ એ રકમનો ઉપયોગ થઈ શકે, જ્યારે સેસની રકમનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે થઈ શકે છે. તો 38મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 39, ખાલી જગ્યાથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારી એકમોએ જીએસટી હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે. ટૂંકમાં જીએસટી હેઠળ થ્રેશોલ્ડ લિમિટ શું છે? કેટલી રકમ કરતા વધારે રકમનું ટર્નઓવર ધરાવતા હોય તો એ વેપારીઓએ ફરજિયાતપણે જીએસટી નંબર કઢાવવો પડશે. જોજો અહીંયા વાત કરી છે વાર્ષિક ટર્નઓવર ધરાવતા તમામ વેપારી એકમો, ક્લેરિફાઈ નથી કર્યું. સર્વિસ સાથે જોડાયેલા વેપારીઓ કે ગુડ્સ જે છે માલ સામાન જે છે એની સાથે જોડાયેલા વેપારીઓ. તો અહીંયા આપણે ઓવરઓલ લિમિટ કન્સિડર કરીશું ને ઓવરઓલ લિમિટ તમારી થશે 40 લાખ રૂપિયા. તો 39મા પ્રશ્ન માટે ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ બને છે. ત્યાર પછી છે મિત્રો 40, જીએસટીને કારણે રાજ્ય સરકારને થયેલી ખોટ એ કેન્દ્ર સરકાર ખાલી જગ્યા વર્ષ માટે ભરપાઈ કરશે. મિત્રો જ્યારે જીએસટી લગાવવામાં આવ્યો ત્યારે રાજ્ય સરકારોને એક ડર હતો કે એમની જે કરની આવક છે એમાં ખોટ જશે. તો કેન્દ્ર સરકારે એશ્યોરન્સ આપ્યું હતું
કે ભાઈ અમે જે છે આટલા વર્ષો માટે તમને થતા નુકસાનની ભરપાઈ કરીશું, તો કેટલા વર્ષની વાત કરેલી હતી? 5 વર્ષની વાત કરી હતી, જે ઓપ્શન ડી માં આપ્યું છે. તો 40મા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે 41, વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? મિત્રો, જીએસટી સંદર્ભે આપણે કરેક્ટ સ્ટેટમેન્ટ શોધવાનું છે. પહેલું છે તે ગંતવ્ય સ્થાન પર આધારિત છે, એટલે કે ગંતવ્ય સ્થાન એટલે કે એક્ઝિટ પોઈન્ટ. તે ઉદ્ભવ સ્થાન પર આધારિત છે, એટલે કે એન્ટ્રી પોઈન્ટ. તે પરોક્ષ કરવેરો છે, એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ છે. અને ત્યાર પછી ડી આપ્યું છે તે વપરાશ એટલે કે ઉપભોક્તા વેરો છે. વપરાશ ઉપભોક્તા વેરો છે એટલે કે કન્ઝ્યુમ કોઈ પણ વસ્તુ કરતા હોય એના ઉપર લાગુ પડતો જે છે એ વેરો છે. તો મિત્રો, વસ્તુ અને સેવા કર બાબતે તે એન્ટ્રી પોઈન્ટ ઉપર એટલે કે ઉદ્ભવ સ્થાન ઉપર આધારિત છે. યસ, અહીંયા ખરેખર જે છે આ પ્રશ્ન એવો હોવો જોઈએ કે ખોટું છે. કયું વિધાન ખોટું છે એટલે કે ઇનકરેક્ટ છે. અહીંયા જે છે આપણે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. પહેલું વિધાન ગંતવ્ય સ્થાન પર આધારિત છે, સાચું છે. એક્ઝિટ પોઈન્ટ ઉપર લાગે છે, એન્ટ્રી પોઈન્ટ ઉપર લાગે છે, વિધાન ખોટું છે. પરોક્ષ કરવેરો છે, સાચું છે. વપરાશ ઉપભોક્તા વેરો છે, એ પણ સાચું છે. જ્યારે વસ્તુ વપરાય ત્યારે જ એના પર જીએસટી લાગે છે. તો ખોટું વિધાન શોધવાનું કહ્યું હોય તો ઓપ્શન બી વાળું વિધાન ખોટું છે. એટલે પ્રશ્નમાં થોડો ફેરફાર ગણી લેવો. અહીંયા ખોટું વિધાન કયું છે એવું પૂછ્યું છે. તો 41મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 42, ભારતમાં ખાલી જગ્યા વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરાઓ એ જીએસટી હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે. ભારતની અંદર કયા વેરા સિવાયના તમામ કરવેરા જે છે જીએસટી હેઠળ આવી ગયા છે? મૂલ્યવર્ધિત કર એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ, સુખ સુવિધા કર એટલે કે લક્ઝરી કર, આબકારી જકાત કે જેને આપણે જે છે આબકારી જકાતને કસ્ટમ ડ્યુટી અથવા તો સીમા શુલ્ક કહીએ તો એક્સાઇઝ ડ્યુટી એવું કહીએ છીએ. તો અહીંયા જે છે કયો એક કરવેરો જે છે એ સિવાયના બધા જ કરવેરા જે છે જીએસટી હેઠળ આવી ગયા છે? તો યાદ રાખજો મિત્રો, સીમા શુલ્ક. યસ, સીમા શુલ્કમાં અહીંયા આવી જશે તમારો થોડોક ફેરફાર. સીમા શુલ્ક એટલે કે અહીંયા આવશે કસ્ટમ ડ્યુટી અને આબકારી જકાત એટલે કે એક્સાઇઝ ડ્યુટી. તો કસ્ટમ ડ્યુટી છે જે સીમા શુલ્ક જે છે એ સિવાયના બધા જ કરવેરાને આપણે જીએસટી હેઠળ સમાવી લીધા છે. તો 42મા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. 43, સંરક્ષણ, વ્યાજની ચૂકવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વહીવટને લગતો ખર્ચ એ ખાલી જગ્યા ખર્ચ તરીકે ગણવામાં આવે છે. સંરક્ષણ ખર્ચ, વ્યાજની ચૂકવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વહીવટને લગતો જે ખર્ચ છે એને આપણે કયા ખર્ચ તરીકે ગણીશું? ઉત્પાદન ખર્ચ, બિન ઉત્પાદક ખર્ચ, વિકાસને લગતો ખર્ચ કે પ્રગતિશીલ? મિત્રો, અહીંયા વાત ઉત્પાદક અને બિન ઉત્પાદકના સંદર્ભમાં છે. તો આ બધો ખર્ચ એવો છે કે જેનું કંઈ આપણને પોઝિટિવ આઉટપુટ નથી મળતું. તો આ નોન પ્રોડક્ટિવ એક્સપેન્સ છે, બિન ઉત્પાદક ખર્ચ છે, જે ઓપ્શન બી માં આપેલું છે. તો 43મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 44, જાહેર આવક અને જાહેર દેવા સહિતનો જાહેર ખર્ચ, ઓછો ફુગાવો અને ઓછી બેરોજગારી સાથે સામાજિક, આર્થિક અને ટકાઉ વિકાસ પામવા માટેની નીતિ એ ખાલી જગ્યા નીતિ છે. ટૂંકમાં જાહેર આવક, જાહેર દેવા સહિતનો જાહેર ખર્ચ ઓછો રાખવો, ઓછો ફુગાવો, લોઅર ઇન્ફ્લેશન, ઓછી બેરોજગારી, લોઅર અનએમ્પ્લોયમેન્ટ, આ બધી બાબતો જે છે કઈ નીતિ અંતર્ગત આવશે? સરકારની નીતિ. અને સરકારની નીતિને આપણે ફિસ્કલ પોલિસી એવું કહીએ છીએ, જેને ગુજરાતીમાં રાજકોષીય નીતિ અથવા રાજવિત્તીય નીતિ એવું કહેવાય, જે ઓપ્શન એ માં આપેલું છે. તો 44મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 45, પ્રોવિડન્ટ ફંડ અને નાની બચત દ્વારા એકત્રિત કરાયેલા ભંડોળ એ સરકારના કયા ભંડોળનો ભાગ છે? ટૂંકમાં પ્રોવિડન્ટ ફંડ અને નાની બચત યોજના દ્વારા કોઈ પણ ભંડોળ ભેગું કરવામાં આવ્યું હોય, એટલે કે એમાં પૈસા જમા થયા હોય, તો એ સરકારના કયા નાણાં ભંડોળમાં જમા થાય? કન્ટીજન્સી ફંડ આકસ્મિક ફંડમાં જમા થાય, કોન્સોલિડેટેડ ફંડ સંચિત નિધિમાં જમા થાય કે પબ્લિક એકાઉન્ટ જાહેર ખાતામાં ભેગા થાય? સ્વાભાવિક છે મિત્રો કે આ પૈસા પબ્લિકના છે, તો આ પબ્લિક એકાઉન્ટ જાહેર ખાતા ભંડોળમાં જમા થશે, જે અહીંયા આપણને ઓપ્શન ડી માં આપેલું છે. તો 45મા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે 46, જાહેર જનતા પાસેથી સરકાર દ્વારા લેવામાં આવેલી લોનને ખાલી જગ્યા કહેવાય છે.
મિત્રો જો સરકાર જાહેર જનતા પાસેથી લોન લે તો એને શું કહીશું આપણે? એને કહીશું બજાર ઋણ એટલે કે માર્કેટ લોન એવું કહીશું, જે આપણને ઓપ્શન સી માં આપેલું છે. તો 46મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 47, કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં ચાલુ ખાતામાંથી સૌથી મોટી બાબત ખાલી જગ્યા હોય છે. મિત્રો જે કેન્દ્ર સરકારનું અંદાજપત્ર છે એની જે ચાલુ ખાતાની ખાધ હોય, જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ હોય, એ કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં સૌથી મોટો ઘટક કયો હોય છે? સંરક્ષણ ખર્ચ, સબસિડી, વ્યાજની ચૂકવણી કે સામાજિક સેવાઓનો ખર્ચ? યાદ રાખજો મિત્રો, ભારત સરકારની ચાલુ ખાતાની ખાધમાં સૌથી મોટામાં મોટો ખર્ચ સરકારે લીધેલી લોન ઉપર વ્યાજની ચૂકવણીનો હોય છે, જે ઓપ્શન સી માં આપ્યું છે. તો 47મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 48મો પ્રશ્ન, ભારતમાં ખાદ્ય ધિરાણનો ઉપયોગ ખાલી જગ્યા માટે સંસાધનો ઊભા કરવા માટે થાય છે. હા મિત્રો, અહીંયા જે છે તમને ઓલરેડી આન્સર આપી જ દીધેલો છે. આ થોડી ટેકનિકલ મિસ્ટેક છે. મિત્રો જે આપણે ડેફિસિટ ફાઇનાન્સિંગનો ઉપયોગ કરીએ છીએ, ડેફિસિટ ફાઇનાન્સિંગનો ઉપયોગ આર્થિક વિકાસ માટે કરીએ છીએ. હવે ડેફિસિટ ફાઇનાન્સ એટલે શું? તો એના માટે તો સૌથી પહેલા એ સમજીએ કે ડેફિસિટ એટલે શું. ડેફિસિટ એટલે કે ખાધ. જ્યારે સરકારની આવક ખર્ચ કરતા ઓછી હોય ત્યારે ખાધ સર્જાય. એ ખાધની પૂર્તિ કરવી પડે. સરકાર એના માટે લોન લેશે, ઋણ લેશે. તો સરકાર આ ઋણ જે છે એનો ઉપયોગ આર્થિક વિકાસ માટે કરતી હોય છે, જે ઓપ્શન એ માં આપેલું છે. તો ક્વેશ્ચન નંબર 48 માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. યાદ રાખજો, અહીંયા પૂછ્યું છે એવું કે ખાલી જગ્યા માટે સંસાધનો ઊભા કરવા માટે થાય છે. તો સંસાધનો આર્થિક વિકાસ માટે ઊભા કરવામાં આવે છે. ત્યાર પછી છે 49મો પ્રશ્ન, રાજકોષીય ખાધમાંથી વ્યાજની જવાબદારીઓ બાદ કર્યા પછી બાકી રહેતી ખાધને ખાલી જગ્યા કહેવાય છે. મિત્રો સરકારની જે ફિસ્કલ ડેફિસિટ હોય છે, જે રાજકોષીય ખાધ હોય છે, એમાં એ ખર્ચાઓ પણ સામેલ હોય છે કે જેના દ્વારા સરકાર પોતે લીધેલા લોનની વ્યાજની ચૂકવણી કરતી હોય છે. તો ફિસ્કલ ડેફિસિટથી આપણને સરકારના ડેફિસિટનું ક્લિયર પિક્ચર નહીં મળે. એ માટે એમાંથી એ જવાબદારી બાદ કરવી પડશે, અને જવાબદારી બાદ કરતા પછી આપણને જે ખાધ મળે છે એને આપણે પ્રાથમિક ખાધ કહીએ છીએ, જે આપણને ઓપ્શન ડી માં આપેલી છે. તો 49મા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 50, અંદાજપત્રમાં રાજકોષીય ખાધ એટલે શું? મતલબ કે બજેટની અંદર ફિસ્કલ ડેફિસિટનો મતલબ શું થશે? ફિસ્કલ ડેફિસિટ એટલે જોજો આગળના પ્રશ્ન કરતા ઉલટું કરવાનું છે. આપણે આગળના પ્રશ્નમાં સરકારની જે લોન ઉપરની જે વ્યાજની ચૂકવણી હતી એ બાદ કરી હતી. અહીંયા આપણે બજેટ ડેફિસિટમાં સરકારની જે કંઈ પણ લોન છે, સરકારનું જે ચોખ્ખું ઋણ છે, એને આપણે એડ કરીશું. તો બજેટની ખાધ પ્લસ સરકારનું ચોખ્ખું જે ઋણ છે કે જે આપણને ઓપ્શન બી માં આપેલું છે, એ બરાબર આપણને ફિસ્કલ ડેફિસિટ એટલે કે રાજકોષીય ખાધ મળી જશે. તો 50મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 51, એક સાથે બેવડી ખાધની સમસ્યાનો અર્થ એ થાય છે કે દેશ ખાલી જગ્યા ધરાવે છે. એક સાથે બેવડી ખાધની સમસ્યા એટલે કે પ્રોબ્લેમ ઓફ ધ ટ્વિન ડેફિસિટ. ટ્વિન ડેફિસિટ પ્રોબ્લેમ્સનો મતલબ શું થાય? ટ્વિન ડેફિસિટ પ્રોબ્લેમ એટલે કે સૌથી વધારે રાજકોષીય ખાધ પ્લસ સૌથી વધારે ચાલુ ખાતાની ખાધ. ઊંચી રાજકોષીય ખાધ અને ઊંચી ચાલુ ખાતાની ખાધ કે જે આપણને ઓપ્શન એ માં આપેલું છે. તો 51મા પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 52મો પ્રશ્ન, નીચેનામાંથી કયું એક મુદ્રીકૃત ખાધ એટલે કે મોનેટાઇઝ્ડ ડેફિસિટને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે? મોનેટાઇઝ્ડ ડેફિસિટની શ્રેષ્ઠ વ્યાખ્યા આમાંથી ક્યાં આપી છે? પહેલું છે આંતરિક જવાબદારીઓને બાદ કરતા મળતી રાજકોષીય ખાધ. બીજું, રાજકોષીય ખાધનો ભાગ જે આરબીઆઈ દ્વારા સરકારને આપવામાં આવે છે. ત્રીજું, સરકારની કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત. અને ચોથું, સરકારની મહેસૂલી આવક અને મૂડી ખર્ચ વચ્ચેનો તફાવત. તો મિત્રો સરકાર પોતાની ખાધની પૂર્તિ માટે આરબીઆઈ પાસે જે કંઈ પણ નાણાં છપાવે એને કહેવાય મોનેટાઇઝ્ડ ડેફિસિટ, કે જે આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો 52મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે. 53, સૌ પ્રથમ વખત કર આવકને કેન્દ્રમાંથી રાજ્યોમાં વિચલન એટલે કે સોંપણી માટે ખાલી જગ્યા વર્ષમાં ગાડગીલ ફોર્મ્યુલા અપનાવવામાં આવ્યું હતું અથવા તો અમલમાં મૂકવામાં આવ્યું હતું. તો ગાડગીલ ફોર્મ્યુલા કેન્દ્રમાંથી રાજ્યોને આપણે જે છે ગ્રાન્ટ આપવા માટે કયા વર્ષમાં અમલમાં મૂક્યું હતું?
તો યાદ રાખજો મિત્રો, ગાડગિલ ફોર્મ્યુલા જે છે 1969-70ના વર્ષમાં અમલમાં મૂકવામાં આવ્યું હતું, કે જે ઓપ્શન બી માં આપ્યું છે. તો 53મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 54, નાણાં આયોગ રાષ્ટ્રપતિને નીચેના પૈકી કઈ બાબતોમાં ભલામણ કરે છે? ટૂંકમાં ફાઇનાન્સ કમિશન દ્વારા નીચેના પૈકીની કઈ કઈ બાબતોમાં જે છે રિકોમેન્ડેશન, ભલામણ, સૂચનો આપવામાં આવે છે? તો મિત્રો, ફાઇનાન્સ કમિશન જે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરવેરાની વહેંચણી બાબતે પણ સૂચનો આપે છે, તેમજ અનુદાન અને ધિરાણના ભાગલા બાબતે પણ સૂચનો આપે છે. એ અને બી બંને બાબતે સૂચન આપે છે, જે આપણને ઓપ્શન સી માં આપેલું છે. તો 54મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 55, સરકારની જે ખર્ચ નીતિ હોય છે એ સરકારની ખર્ચ નીતિ ખાલી જગ્યા હોવી જોઈએ. ટૂંકમાં સરકારની ખર્ચ નીતિ કેવી હોવી જોઈએ? સ્થિતિસ્થાપક. જોજો, અહીંયા નાયક નહીં, અહીંયા આપ્યું છે સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક એટલે કે ઇલાસ્ટિક. તો ડેફિનેટલી સરકારની ખર્ચ નીતિ જે છે સ્થિતિસ્થાપક હોવી જોઈએ. એટલે કે અમુક કારણોસર ખર્ચ વધે છે તો ફરી પાછો ખર્ચ એઝ ઇટ ઇઝ જે પ્રમાણે હતો એવો થઈ જવો જોઈએ. સ્થિતિસ્થાપક એટલે કે મૂળ પરિસ્થિતિમાં આવી જવું, તો ખર્ચ ફરી પાછો નીચે આવી જવો જોઈએ. તો ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બને છે. 56મો પ્રશ્ન છે મિત્રો, ખાલી જગ્યા એટલે પ્રત્યેક દેશમાં ચીજ વસ્તુઓ તેમજ સેવાઓની એક સમાન માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરવું પડે. ટૂંકમાં એક દેશના ચલણને આપણે જ્યારે બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરીએ છીએ તો એ કયા હેતુ માટે કરીએ છીએ? ખરીદ શક્તિની એકરૂપતા માટે. એટલે કે આપણે અહીંયા 100 રૂપિયામાં જે વસ્તુ ખરીદી શકીએ છીએ એ જ 100 રૂપિયામાં અમેરિકામાં કેટલી વસ્તુ ખરીદી શકીએ એ આપણે જાણવું હોય તો એના માટે પરચેઝિંગ પાવર પેરિટી આપણે જાણવું પડે, ખરીદ શક્તિની એકરૂપતા જાણવી પડે, જે અહીંયા ઓપ્શન બી માં આપેલું છે. તો 56મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 57, નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા નિયમિતપણે ઘરગથ્થુ ફુગાવાની અપેક્ષાઓ એટલે કે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન સર્વે ઓફ હાઉસહોલ્ડ જે છે એ જાહેર કરવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન સર્વે ઓફ હાઉસહોલ્ડ જે છે એ આરબીઆઈ દ્વારા જાહેર થાય છે, જે અહીંયા આપણને ઓપ્શન બી માં આપેલું છે. તો 57મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 58, ભારતીય સ્ટેટ બેંકની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી? યાદ રાખજો મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈની રચના જે છે એ ડી ગોરવાલા સમિતિની ભલામણને આધારે થઈ હતી, જે ઓપ્શન ડી માં આપેલું છે. તો 58મા પ્રશ્ન માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. 59, વર્ષ 2020-21 પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું હિસાબી વર્ષ એ ખાલી જગ્યા હતું. મિત્રો, 2020-21 પહેલા આરબીઆઈનું જે હિસાબી વર્ષ હતું એ જુલાઈથી લઈને જૂન સુધીનું હતું, કે જે આપણને ઓપ્શન બી માં આપ્યું છે. તો 59મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 60, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે તેને ખાલી જગ્યા કહેવાય છે. મિત્રો, આરબીઆઈ બેંકોને પૈસા આપવા માટે બે પ્રકારના રેટ ધ્યાને લે છે. એક છે રેપો રેટ અને બીજું છે બેંક રેટ. તો ટૂંકા ગાળા માટે જે કોઈ પણ દરે ધિરાણ આપવું હોય એને રેપો રેટ કહેવાય. લાંબા ગાળા માટે જે રેટ પર ધિરાણ આપવાનું હોય એને બેંક રેટ કહેવાય છે. તો બેંક રેટ અહીંયા આપણને ઓપ્શન સી માં આપેલું છે. તો 60મા પ્રશ્ન માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 61, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR 70 બેઝિસ પોઈન્ટ સુધીનો ઘટાડે ત્યારે નીચેના પૈકી કઈ એક બાબત થવાની સંભાવના રહે છે? તો મિત્રો, જ્યારે SLR ઘટાડવામાં આવે ત્યારે બેંકો પણ પોતાનો લોન રેટ ઘટાડશે, કારણ કે લિક્વિડિટી વધી જશે, બેંકો પાસે પૈસા વધશે, તો પૈસા ધિરાણે આપવા માટે એ લોન રેટને ઘટાડશે. જોઈએ ક્યાં આપ્યું છે? ભારતમાં કુલ સ્થાનિક ઉત્પાદનમાં તીવ્ર વધારો થશે, આ જરૂરી નથી. શેડ્યુલ્ડ વાણિજ્યક બેંકો, શેડ્યુલ કોમર્શિયલ બેંક પોતાનો દર ઘટાડશે, આ સાચું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દેશમાં વધુ મૂડી લાવી શકે છે, આ બનશે જ એવું જરૂરી નથી. તો અહીંયા આપણને સાચું શોધવાનું કીધું છે, તો ઓપ્શન બી વાળી ઘટના બને છે. તો 61મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 62, નીચેના પૈકી કયું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું માત્રાત્મક શાખ નિયંત્રણ સાધન નથી? માત્રાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ.
મિત્રો આરબીઆઈ પોતાની મોનેટરી પોલિસી અંતર્ગત બે ટૂલ્સનો યુઝ કરે છે, એક છે ક્વોન્ટિટેટિવ અને એક છે ક્વોલિટેટિવ, એટલે કે ગુજરાતીમાં કહીએ તો માત્રાત્મક અને ગુણાત્મક. તો અહીંયા પૂછ્યું છે એવું કે કયું એક માત્રાત્મક નિયંત્રણ સાધન નથી. મિત્રો બેંક રેટ માત્રાત્મક છે, ઓપન માર્કેટ ઓપરેશન માત્રાત્મક છે, એસએલઆર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો માત્રાત્મક છે, પરંતુ માર્જિન રિક્વાયરમેન્ટ ગાળાની જરૂરિયાતો એ ક્વોલિટેટિવ ગુણાત્મક છે. તો 62 ની અંદર ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે. 63 આઝાદ ભારતના અર્થતંત્ર સંદર્ભે નીચેના પૈકી કઈ ઘટના એ સૌથી પહેલા બની હતી? તો મિત્રો આઝાદ ભારતના અર્થતંત્ર સંદર્ભે સૌથી પહેલી ઘટના આમાંથી વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ, બેન્કિંગ નિયમન અધિનિયમ ઘડાયો. તો આમાંથી સૌથી પહેલી ઘટના જે છે બેન્કિંગ નિયમન અધિનિયમ જે છે એ ઘડાયો હતો. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બને. તો 63 માટે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો 64 અનુત્પાદકીયકરણ, એટલે કે અંગ્રેજીમાં કહીએ તો સ્ટરીલાઇઝેશન. સ્ટરીલાઇઝેશન શબ્દ જે છે એ આરબીઆઈ દ્વારા કઈ પ્રક્રિયા સંદર્ભે વપરાય છે? પહેલું, અર્થતંત્રમાં ઊંચા એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સની અસરને નાબૂદ કરવી. આ ખોટું છે. અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવાની કામગીરી. આ બિલકુલ સાચું છે. ફોરેન રિઝર્વ જે છે એનો ફ્લો અથવા તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટના ફ્લોને કંટ્રોલ કરવું એને કહેવાય સ્ટરીલાઇઝેશન. તો આપણને મળી ગયો છે જવાબ મિત્રો. 64માં પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. 65 ભારતમાં બેંકોમાં બચત ખાતાના વ્યાજ દરનું નિયમન ખાલી જગ્યા દ્વારા થાય છે. યાદ રાખજો મિત્રો, બેંકોના બચત ખાતાના વ્યાજ દરનું નિયમન કોઈના દ્વારા થતું નથી. તો નિયમન થતું નથી એવું આપણને ઓપ્શન ડી માં આપ્યું છે. તો 65 માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો ક્વેશ્ચન નંબર 66 નીચે આપેલી યાદીમાંથી આરબીઆઈ દ્વારા હાલમાં નિયંત્રિત થતી વિત્તીય સંસ્થા અથવા તો સંસ્થાઓ પસંદ કરો. મતલબ કે મિત્રો અહીંયા આપણને જે ઓપ્શનમાં આપેલું છે એમાંથી આપણે એવી એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પસંદ કરવાની છે કે જે આરબીઆઈ દ્વારા નિયંત્રિત થતી હોય, રેગ્યુલેટ થતી હોય. તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, એક્ઝિમ બેંક જે છે આરબીઆઈ દ્વારા રેગ્યુલેટ થાય છે. નેશનલ હાઉસિંગ બેંક પણ આરબીઆઈ રેગ્યુલેટ કરે છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ જે છે એને પણ આરબીઆઈ જે છે રેગ્યુલેટ કરે છે. તો અહીં આપેલી જેટલી પણ છે ઉપરોક્ત તમામ બેંકો જે છે એ આરબીઆઈ દ્વારા હાલમાં રેગ્યુલેટ થાય છે, જે આપણને ઓપ્શન ડી માં આપ્યું છે. તો 66 માટે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યાર પછી છે મિત્રો 67 ભારતની પ્રથમ પેમેન્ટ બેંક ખાલી જગ્યા છે કે જેને નવેમ્બર 2016માં પોતાની કામગીરી શરૂ કરી હતી. મિત્રો આમાંની કઈ એક પેમેન્ટ બેંક એવી છે કે જે સૌથી પહેલી પેમેન્ટ બેંક હતી અને એમણે નવેમ્બર 2016માં પોતાનું કાર્ય શરૂ કર્યું હતું? એરટેલ પેમેન્ટ બેંક, આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેંક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક કે પછી પેટીએમ પેમેન્ટ બેંક? તો યાદ રાખજો મિત્રો, પેમેન્ટ બેંકમાં સૌથી પહેલી હતી એરટેલ પેમેન્ટ બેંક કે જે આપણને ઓપ્શન એ માં આપેલું છે. તો 67 માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 68 ભારતમાં વાણિજ્યક બેંકો એટલે કે શેડ્યુલ કોમર્શિયલ બેંકોના કાર્યમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. શેડ્યુલ કોમર્શિયલ બેંક કયું કયું કાર્ય કરે છે? પહેલું છે ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી કરવી તેમજ એનું વેચાણ કરવું. આ બિલકુલ સાચું છે મિત્રો, શેડ્યુલ કોમર્શિયલ બેંક આ કાર્ય કરે છે. બીજું, વિલના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરવું. તો આ પણ સાચું છે મિત્રો, શેડ્યુલ કોમર્શિયલ બેંક આ પણ કાર્ય કરે છે. તો અહીં આપેલા બંને કાર્યો જે છે શેડ્યુલ કોમર્શિયલ બેંકના છે, એ અને બી બંને, કે જે આપણને ઓપ્શન સી માં આપેલું છે. તો ક્વેશ્ચન નંબર 68 માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. 69 નીચેના પૈકી કયું અથવા તો કયા રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક એટલે કે નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જે છે એમના કાર્ય અથવા તો એમના કાર્યો છે? પહેલું, પાયાગત કૃષિ ધિરાણના પ્રવાહ ઉપર દેખરેખ રાખવી. બીજું, ધિરાણનું આયોજન તેમજ દેખરેખ અને નિયંત્રણ કરવું. આ બંને કાર્યો નાબાર્ડ કરે છે. ત્રીજું, ગ્રામીણ ધિરાણ સંસ્થાઓ માટે કાર્યકારી માર્ગદર્શિકા એટલે કે એક નિર્દેશિકા તૈયાર કરવી, એ પણ નાબાર્ડનું કાર્ય છે. તો અહીં આપેલા ત્રણેય એ નાબાર્ડના કાર્યો છે, જે આપણને ઓપ્શન ડી માં આપ્યું છે ઉપરોક્ત તમામ. તો 69 માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે.
ત્યાર પછી છે મિત્રો 70 ભારતની આયાત અને નિકાસ બેંક એટલે કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક એક્ઝિમ બેંક એ નીચેના પૈકી કયું કાર્ય કરતી નથી એવું પૂછ્યું છે। પહેલું, વસ્તુઓ અને સેવાઓની આયાત અને નિકાસ માટે ધિરાણ પૂરું પાડવું। મિત્રો આ કાર્ય કરે છે। ગુણવત્તાની ખાતરી માટે નિકાસની વસ્તુઓનું નિરીક્ષણ કરવું। જોજો મિત્રો આ કાર્ય એ નથી કરતી। વિદેશમાં સંયુક્ત સાહસોને ધિરાણ આપવું એ પણ કરે છે। વિદેશમાં સંયુક્ત સાહસોની હિસ્સા મૂડીમાં ફાળો આપવા માટે ભારતીય પક્ષકારોને લોન આપવી આ કાર્ય પણ એક્ઝિમ બેંક કરે છે। તો માત્ર ઓપ્શન બી વાળું કાર્ય એક્ઝિમ બેંક નથી કરતી। તો 70મા પ્રશ્ન માટે ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ છે। 71 ભારતમાં આરટીજીએસ સુવિધા હેઠળ વધુમાં વધુ કેટલા રકમ સુધીની નાણાંનું હસ્તાંતરણ થઈ શકે છે? તો મિત્રો આરટીજીએસ માટે મિનિમમ લિમિટ છે કે ભાઈ 2 લાખ રૂપિયા, પરંતુ મેક્સિમમ લિમિટ કંઈ જ નથી। યાદ રાખજો, મેક્સિમમ કોઈ પણ રકમનું આરટીજીએસ થઈ શકે છે, તો કોઈ મર્યાદા નથી। જે ઓપ્શન ડી માં આપ્યું છે એ આપણો સાચો જવાબ બને 71 માટે ઓપ્શન ડી। 72 બેંકોએ તેમની તરલ અસ્કયામતો એટલે કે લિક્વિડ એસેટ્સ અને કુલ થાપણો વચ્ચેનો ગુણોત્તર જાળવવો પડે છે। આ ગુણોત્તરને ખાલી જગ્યા કહેવાય છે। મિત્રો દરેક બેંકોએ એક એસએલઆર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો જે છે મેન્ટેન કરવાનો હોય છે, જે મુજબ આટલી રકમ એમણે એવી સંપત્તિઓ એવી એસેટ્સમાં રોકવાની છે કે જે લિક્વિડ એસેટ્સ છે, જેમ કે ગોલ્ડ છે, ગવર્મેન્ટ સિક્યુરિટી છે, એમાં એ જે છે એનું રોકાણ કરી શકે છે। તો એને આપણે વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર અંગ્રેજીમાં સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કહીશું, જે આપણને અહીંયા ઓપ્શન યસ જોજો અહીંયા કેન્દ્રીય પ્રવાહિતા ગુણોત્તર, આ ખોટો જવાબ ટીક થયો છે, ટેકનિકલ મિસ્ટેક છે। સાચો જવાબ આવશે ઓપ્શન બી વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર। ઓપ્શન બી એ સાચો જવાબ છે। ત્યાર પછી છે મિત્રો 73 નાણાકીય નીતિ એ ખાલી જગ્યા છે, જ્યારે નાણાં નીતિ એ ખાલી જગ્યા છે। મિત્રો નાણાકીય નીતિ એટલે કે એને આપણે અહીંયા કહીશું ફિસ્કલ પોલિસી, અને નાણાં નીતિ કે જેને આપણે કહીશું મોનેટરી પોલિસી, બરાબર છે। તો ફિસ્કલ પોલિસી જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે, અને મોનેટરી પોલિસી જે છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે જાહેર કરે છે। તો નાણાકીય નીતિ જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘડે છે, જ્યારે નાણાં નીતિ જે છે એ અંદાજપત્ર એટલે કે સરકારનું બજેટ છે, સરકારની જાહેરાતો છે। એટલે જો નાણાં નીતિનો મતલબ ફિસ્કલ પોલિસી થશે અને નાણાકીય નીતિનો મતલબ મોનેટરી પોલિસી થશે। શરૂઆતમાં મારી બોલવામાં થોડી ભૂલ થઈ હતી, તો આ રીતે કન્સિડર કરજો। 73 માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે। 74 રોકડ અનામત ગુણોત્તરના સંદર્ભમાં નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચા છે? મિત્રો અહીંયા આપણે કરેક્ટ સ્ટેટમેન્ટ શોધવાનું છે રોકડ અનામત ગુણોત્તર કેસ રિઝર્વ રેશિયોના સંદર્ભમાં। કેસ રિઝર્વ રેશિયો એટલે કે બેંકોએ અમુક રકમ એ આરબીઆઈ પાસે જમા રાખવી પડે, જેને કહેવાય કેસ રિઝર્વ રેશિયો। જોઈએ ક્યાં આપ્યું છે, તે બેંકે પોતાની પાસે અનામત તરીકે રાખવાની થતી થાપણની ટકાવારી છે। અહીંયાથી જ ખોટું થઈ જશે, કારણ કે આ રકમ બેંકે પોતાની પાસે રાખવાની હોતી નથી। બીજું, તમામ વાણિજ્યક બેંકો માટે રોકડ અનામત ગુણોત્તર CRR ની જરૂરિયાતો જાળવવી ફરજિયાત છે। આ સાચું છે, તો પહેલું વિધાન ખોટું છે, બી વાળું વિધાન સાચું છે। તો ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ બને છે। નેક્સ્ટ, કેસ રિઝર્વ રેશિયો શું છે? હમણાં જ આપણે આગળના પ્રશ્નમાં વાત કરી કે આટલી રકમ બેંકોએ આરબીઆઈ પાસે જમા રાખવાની છે। પહેલું, ગ્રાહકને ધિરાણ આપતા પહેલા બેંકે જાળવી રાખવી એવી જરૂરી એવું સોનું તેમજ સરકાર માન્ય સુરક્ષા મૂડી નહીં મિત્રો, આને કહીશું આપણે એસએલઆર, અને સીઆરઆર ન કહેવાય। આરબીઆઈ નો ધિરાણ દર આપણને આવે, આને આપણે રેપો રેટ કહીએ। કુલ થાપણોની ન્યૂનતમ રકમ કે જે બેંક આરબીઆઈ પાસે જમા રાખશે, આ સાચું છે। તો ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ બને છે। 76 ભારતમાં તરલતા અનુકૂલન સુવિધા કોરિડોર એટલે કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી LAF કોરિડોર કોને કહેવાય? મિત્રો LAF કોરિડોર એટલે કે જ્યારે આપણે રિવર્સ રેપો રેટમાંથી રેપો રેટને બાદ કરીએ અને જે પર્સન્ટેજ આપણને મળે છે એને કહેવાય લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી કોરિડોર। તો બેંક દર અને પુનઃ ખરીદી દર એટલે કે બેંક રેટ અને રિવર્સ રેપો રેટ જે છે એ બેની વચ્ચેનો તફાવત કે જે આપણને
પુનઃ ખરીદી દર અને ઉલટ પુનઃ ખરીદી દર, અહીંયા બેંક દર નહીં આવે, અહીંયા આવશે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ, જે આપણને ઓપ્શન સી માં આપ્યું છે. તો 76 માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ બને, બેંક દર નહીં. રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો વચ્ચેનો જે તફાવત છે ને એલએફ કોરિડોર કહેવાય. 77 નીચેના પૈકી કઈ કાર્યવાહીમાં અર્થતંત્રમાં નાણાં ગુણકમાં વધારો થશે? નાણાં ગુણકમાં વધારો થશે એટલે કે નાણું જે છે, મની જે છે, બેન્કિંગ જે છે એમાં વધારો થશે. વસ્તીના બેન્કિંગ વલણમાં વધારો, ડેફિનેટલી આનાથી મની મલ્ટીપ્લાયર વધે. રોકડ અનામત ગુણોત્તર, કેશ રિઝર્વ રેશિયોમાં વધારો, આનાથી મની મલ્ટીપ્લાયર ઘટે. દેશની વસ્તીમાં વધારો થાય તો મની મલ્ટીપ્લાયર વધે એ જરૂરી નથી. વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તરમાં વધારો થાય તો મની મલ્ટીપ્લાયર ઘટે, એટલે આ પણ નહીં આવે. એક જ સાચો જવાબ બનશે અહીંયા, વસ્તીનું બેન્કિંગ વલણ વધે, લોકો બેંક ખાતાનો ઉપયોગ કરતા વધે, એ રીતે જે છે એ આપણો મની મલ્ટીપ્લાયર વધે. તો 77 માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. 78 પ્રધાનમંત્રી જનધન યોજના, જાણધન નહીં, જનધન યોજનાનું સૂત્ર શું છે? એનું સૂત્ર છે મિત્રો, હમારા ખાતા ભાગ્ય વિધાતા. આ બિલકુલ ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે, આમાં તમારે એની ટેગલાઇન યાદ રાખવી જ પડશે. મેરા ખાતા, સોરી હમારા નહીં, મેરા ખાતા ભાગ્ય વિધાતા, જે આપણને ઓપ્શન સી માં આપ્યું છે. તો 78 માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 79 રતન વાટલ સમિતિ એ નીચેના પૈકી કયા હેતુ માટે નિમવામાં આવી હતી? તો મિત્રો આ પણ બિલકુલ ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે, ધ્યાન રાખજો. રતન વાટલ કમિટી એ ડિજિટલ ચુકવણીઓને પ્રોત્સાહિત કરવા માટે નિમવામાં આવી હતી, જે આપણને ઓપ્શન સી માં આપ્યું છે. તો 79 માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી છે મિત્રો 80 લીડ બેંક યોજના, લેડ બેંક નહીં, અહીંયા આવશે લીડ બેંક યોજનાનું મુખ્ય ધ્યેય, એનો મુખ્ય લક્ષ્યાંક શું હતું? તો મિત્રો લીડ બેંક યોજનાને એવું લક્ષ્યાંક આપ્યું છે કે કોઈ પણ જિલ્લાની અંદર એક એવી બેંકને નિયુક્ત કરવી કે જે સરકારી યોજનાઓના ઇમ્પ્લિમેન્ટેશનમાં મદદ કરી શકે. જોઈએ ક્યાં આપ્યું છે. પહેલું, મોટી બેંકોએ કોઈ ખાસ જિલ્લાને સઘન વિકાસ માટે દત્તક લેવા. મોટી બેંક એ ખોટું છે. વ્યક્તિગત બેંકોએ કોઈ ખાસ જિલ્લાને સઘન માટે દત્તક લેવા, આ સાચું છે. મોટી બેંક હોવું એ જરૂરી નથી, કોઈ પણ બેંક જે છે જિલ્લાને સઘન વિકાસ માટે દત્તક લઈ શકે છે, જે આપણને ઓપ્શન બી માં આપ્યું છે. તો 80મા પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. તો મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા હતા આવનારી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા વિષયની. હું આશા રાખું છું કે આ લેક્ચર જોઈને તમે જે કંઈ પણ જ્ઞાન મેળવ્યું છે એ તમને આવનારી દરેક પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થાય. સાથે ફરી પાછું દરેક વિદ્યાર્થી મિત્રોને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ.